नमोस्तु मंगलम सर्वमंगलमंगल्यं सर्वकल्याणकारकं प्रदानं सर्वधर्माणां जयं जयतु सा नमः समेताराय विद्याप्रकाशते चित्स्वभावाय भावाय सर्वोत्तमाय Page 209. શું કહ્યું? સંસારની ને નિગોદની જે પર્યાયો છે તે પર્યાયના સંયોગમાં રહેલો શુદ્ધ આત્મા બંનેના આત્મા શુદ્ધ નહીંથી સમાન છે. તેમાં કાંઈ ફરક નથી. સંયોગમાં ફેર હો તો હો. આ ખુલાસો કર્યો કે નહીં? સંસારની પર્યાયનો સંયોગ છે જે જીવને અને બીજા જીવને સિદ્ધની પર્યાયનો સંયોગ છે. એકને પુણ્યના કારણે લક્ષ્મીનો સંયોગ છે અને બીજાને પુણ્યનું કારણ નથી તો લક્ષ્મીનો સંયોગ નથી. છતાં મનુષ્યપણું બધા સરખા છે કે નહીં, કે ફેર છે? આ દ્રષ્ટાંત આપ્યું. બેન ફ્રીઝ થઈ ગયા લાગે છે. બેન ફ્રીઝ થઈ ગયા છે, દેખાય છે ફ્રીઝ થઈ ગયા છે. હા બેન, તમારે અમને બધાને તમે ફ્રીઝ દેખાવ છો અને તમારો અવાજ નતો આવતો. બેન તમે ફ્રીઝ થઈ ગયા. હાલો એને ગયા અને ભારતીય ગયા. ભારતી ભાભી તો પહેલા જ વયા ગયા. નથી આવ્યા? એકવાર આવ્યા ને પાછા તરત જ વયા ગયા. પપ્પુને શું થયું છે? ઠીક નથી સંગીતા? સંગીતા ભાભી, મમ્મી પૂછે છે પપ્પુભાઈ ને શું થયું છે? એમને તો ફીવરિશ જેવું લાગે છે. 3-4 દિવસ હજી એમને જ છે કે 4 દિવસ થઈ ગયા એમને જ છે? હા, ડોક્ટરને બતાવ્યું ને, બધી પટેલની દવા ચાલે છે. કોરોના ટેસ્ટ કરવાનું કે છે કે જો થાય તો પછી કરશું, કે કોરોના ટેસ્ટ કરવું પડશે. એક આપણે પછી ચિંતા નહીં ને. હા હા, અત્યારે તો કરાવવી જ પડે. કરાવવી જ પડે. બહુ સારું, પટ પતી તો જાય. રહોને રાજુ 4 વારથી બેસ્યા છે, હજી 200 પાના પૂરા નથી થયા. તો ડબલ લોડ થઈ ગયો ને અત્યારે. પરીક્ષાની તૈયારી આ તો છે ને, સાચે એમ થાય કે ઘરનું બાય અત્યારે ડોક્ટર એટલે 500 ન હોય, કામ બહુ છે. બધું સાથે છે. બપોરે સૂતી નથી. ના, સવારમાં વહેલી ઉઠાણ. મારથી ઉઠાય જ નહીં. કેટલા વાગે ઉઠ? 7, 7:30. ફરીથી વાંચો. હા, શું કહ્યું? સંસારની ને નિગોદની જે પર્યાય છે તે પર્યાયના સંયોગમાં રહેલો શુદ્ધ આત્મા બંનેના આત્મા શુદ્ધ નહીંથી સમાન છે. તેમાં કાંઈ ફરક નથી. સંયોગમાં ફેર હો તો હો. આ ખુલાસો કર્યો કે નહીં? સંસારની પર્યાયનો સંયોગ છે જે જીવને અને બીજા જીવને સિદ્ધની પર્યાયનો સંયોગ છે. એકને પુણ્યના કારણે લક્ષ્મીનો સંયોગ છે અને બીજાને પુણ્યનું કારણ નથી તો લક્ષ્મીનો સંયોગ નથી. છતાં મનુષ્યપણે બધા સરખા છે કે નહીં, કે ફેર છે? આ દ્રષ્ટાંત આપ્યો. જમણવારી હોય ને વાણિયાની, તો ગરીબ ને સાવકાર બધા જમણવારીમાં આવે
ઓલું સાગમટે હોય ને એમાં, હમ. એવી રીતે આ પૈસા હોય કે ન હોય, મનુષ્ય તો બધા સરખા જ છે. હમ. એમ શુદ્ધ નહીંથી બધાનો આત્મા સરખો છે, પર્યાયના સંયોગમાં ફેર પડે છે. પર્યાયને ન જુઓ તો બધાનો આત્મા શુદ્ધ નહીંથી સમાન જ છે. ભગવાન આત્માને જોવે ને તો ઈ સમતા આવે, ને સમતા આવે તો સામાયિક નો લાભ, સમવતા વતા ઈ બધા આત્મા સરખા છે. મનુષ્યપણે જોવામાં આવે તો ધનવાન હો કે નિર્ધન હો, નિર્ધન તે પણ સંયોગ અને ધન પણ સંયોગ છે. એ બે સંયોગને ગૌણ કરો તો મનુષ્ય જાતિ અપેક્ષાએ બંને સમાન છે, સરખા છે. આ દ્રષ્ટાંત તેમ નિગોદના જીવને મિથ્યા દર્શન જ્ઞાન ચારિત્રનો સંયોગ છે. પર્યાયનો સંયોગ અને એ સંયોગમાં રહેલો તેનો શુદ્ધ આત્મા તે સંયોગથી ભિન્ન છે. અને સિદ્ધની પ્રગટ થયેલી પર્યાય જે અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, સુખની, વીર્યની પર્યાય જે પ્રગટ થઈ છે એ પણ સંયોગ છે. એ સંયોગમાં રહેલો શુદ્ધાત્મા અને નિગોદની પર્યાયના સંયોગમાં રહેલો શુદ્ધાત્મા તે બંનેને શુદ્ધ નહીંથી જોવામાં આવે તો મુક્તિમાં તેમજ સંસારમાં તફાવત નથી. જીવ તો બધા જ સરખા છે, અને જે સ્વાંગ છે તેને સંયોગ કહ્યો ને. એટલે આપણે સમયસારના બધા કળશમાં છેલ્લે છે ને, બધા અધિકારની છેલ્લે પુણ્ય નો સ્વાંગ આવ્યો તો તે વયો ગયો, કર્તા કર્મ નો સ્વાંગ આવ્યો તો તે વયો ગયો, જીવ નો સ્વાંગ આવ્યો તો તે વયો ગયો. બંધનો, સમરનો, બધાને મોક્ષનો અને સ્વાંગ કે છે. તો ઈ સ્વાંગ છે ને એના કરતા એમ કે છે કે સંયોગ શબ્દ વધારે છે, કારણ કે સંયોગ શબ્દથી પૂર્ણ ભેદ ના થાય. તો સિદ્ધની પર્યાયને સંયોગ કેમ કીધો? કારણ કે સિદ્ધની પર્યાય છે, એટલે પર્યાય માત્ર સંયોગ છે. દ્રવ્ય બાજુથી જુઓ તો સંયોગ, પર્યાય બાજુથી જુઓ તો એ આત્મા છે. બરોબર? એટલે પર્યાય છે એ અભિન્ન છે, કથનથી, અને દ્રવ્ય છે એ તો સર્વથા ભિન્ન છે. એટલે સંયોગ નો અર્થ ઉત્પાદ કીધું હતું ને આપણે, ઉત્પાદ તે સંયોગ અને વ્યય તે વ્યય. એટલે એમાં ઉત્પાદ બે સિદ્ધની પર્યાયમાં છે, એટલા માટે એને સંયોગ કીધો. અને ભગવાન આત્મા ધ્રુવ છે, એટલે એ અસંયોગી તત્વ છે. સ્વાંગ કરતા પણ સંયોગ ઊંચી ચીજ છે. સ્વાંગ તો જેમ ધારણ કરે અને છોડે છે, સ્વાંગમાં તો ધારણ કરવા પણ આવે અને છોડવા પણ આવે, પરંતુ પર્યાયને સંયોગ કહ્યો ત્યાં વાત ખલાસ થઈ ગઈ. સંયોગ છે તે પૃથકતા બતાવે છે, સ્વભાવ અને સંયોગ છૂટાપણું બતાવે છે. જીવ તો સ્વભાવ રૂપ છે અને પર્યાયો સંયોગ રૂપ છે. સિદ્ધની પર્યાય તે સંયોગ રૂપ પરંતુ સ્વભાવ રૂપ નથી. આ પહેલી લીટીનો અર્થ ચાલે છે. આમાં લખેલું છે, શુદ્ધ નિશ્ચય નહીંથી જીવમાં કાંઈ તફાવત નથી. કયા જીવમાં? મુક્તિમાં હોય જીવ કે સંસારમાં હોય, તે બેમાં કિંચિત માત્ર તફાવત નથી. શુદ્ધ નહીંથી જોવામાં આવે તો નથી, અને શુદ્ધ નહીં જે જુએ છે તે સત્યાર્થ છે. વ્યવહાર નહીં ભેદ પાડે છે તે અસત્યાર્થ છે. શુદ્ધ નહીં એટલે નિશ્ચય નહીં, એટલે નિશ્ચય નહીં છે એ ભૂતાર્થ છે, સત્યાર્થ છે, અને એને જોનારો સમ્યક દ્રષ્ટિ છે. અને વ્યવહાર નહીં અસત્યાર્થ ને દ્રષ્ટિ છે. એટલે જેટલો વ્યવહાર એટલું મિથ્યાત્વ, એમ સમયસર નાટકમાં આવે છે. તો વ્યવહારી એ મિથ્યાત્વ નથી, પણ વ્યવહારમાં હું પણ કરે છે ને એટલે મિથ્યાત્વ. કારણ કે વ્યવહાર નહીં ખોટા બોલો છે ને એ એને સાચું લાગે તો એને મિથ્યાત્વ થાય છે. એટલે 173 ગાથા છે, 173 કળશ, એમાં હિન્દી અનુવાદ છે ને સમયસર નાટકમાં, એમાં એવું કીધું કે જેટલો વ્યવહાર એટલું મિથ્યાત્વ. એમાં અમરચંદ્ર આચાર્ય કહે છે ને કે તમે પરના લક્ષ્ય થતા અધ્યવસ્થાન છોડાવ્યા, પરમાં એકાત્વ બુદ્ધિ છોડાવી, એ પરાશ્રિત ભાવ છે. તો વ્યવહાર એ બધો પરાશ્રિત છે, એટલે અમે એમ સમજી લઈ છીએ કે તમે વ્યવહાર એ બધો છોડાવ્યો છે.
એટલે એના સ્પષ્ટીકરણમાં બનારસીદાસ કહે છે કે જેટલો વ્યવહાર એટલું મિથ્યાત્વ. એટલે વ્યવહાર મિથ્યાત્વ નથી, પણ વ્યવહાર ખોટા બોલો છે ને એ એને સાચું લાગે તો મિથ્યાત્વ. ચાલો વાંચો. આહા, વ્યવહારની જીવમાં ભેદ પાડે છે, એક મુક્ત જીવ અને એક સંસારી જીવ. એવા સંયોગનો આરોપ જીવમાં આપીને એક મુક્ત જીવ છે અને એક સંસારી જીવ છે તેમ કહે છે. એ બંને પ્રકારના સંયોગનો આરોપ સ્વભાવ ઉપર આપીને તે કથન કરે છે. વ્યવહાર નહીંનું કથન સાચું નથી, તે જૂઠું કથન કરે છે. એક મનુષ્ય નિર્ધન અને એક મનુષ્ય સધન તેમ વ્યવહાર નહીં કહે છે. તે બંને કથન ખોટા છે. મનુષ્ય તો મનુષ્ય જ છે. એટલે જેને પૈસા હોય અને એ અભિમાન કરે પૈસા વાળા, અને જેને પૈસા ન હોય અને એમ કે હું ગરીબ છું, તો બે અભિમાન જ છે બેયની. કારણ કે બે સંયોગમાં હું પણ કર્યું, પણ સંયોગથી રહિત પોતાનું મનુષ્યપણું છે તે તો મનુષ્યપણું છે. એમ અહીંયા જીવ છે એ શુદ્ધ નહીંથી બધાય સરખા છે, પણ પર્યાયમાં હું પણ કરો તો સંયોગથી જોયું કહેવાય, સ્વભાવથી જોયું ન કહેવાય. ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્માને જોવો ને તો એ સ્વભાવથી જોયું કહેવાય ને, એ સાચી વાત છે. પર્યાયથી જોવો એ ખોટી છે. એટલે દ્રવ્ય તે નિશ્ચય, પર્યાય તે વ્યવહાર, એમ પંચાધ્યાયમાં કીધું. પર્યાય તો એક સમયની છે ને, એ ટકતો પદાર્થ નથી. હવે એમાં તમે હું પણ કરો તો એ તો બદલી જાય છે પાછું. એટલે એ સંયોગ ઉપરનું હું પણ છે, તો એને સંયોગી ભાવનો આરોપ કેના ઉપર આપે છે? સ્વભાવ ઉપર આપે છે. સ્વભાવ તો એવો છે નહીં, બરોબર. શુદ્ધ નિશ્ચયથી મુક્તિમાં એટલે મુક્ત અવસ્થામાં રહેલો ભગવાન આત્મા, તેમજ વિકારી અવસ્થાના સંયોગમાં રહેલો નિર્વિકારી પરમાત્મા, એ બેમાં કોઈ તફાવત નથી. આમ જ ખરેખર તત્વ વિચારતા, પરમાર્થ વસ્તુ સ્વરૂપનો વિચાર અથવા નિરૂપણ કરતા શુદ્ધ તત્વના રસિક પુરુષો કહે છે. આમ જ ખરેખર તત્વ વિચારતા એટલે તત્વનો આત્માના સ્વભાવનો અનુભવ કરતા, વિચારતા એટલે અનુભવ કરતા શુદ્ધ તત્વના રસિક પુરુષો આત્માના અનુભવી જીવો આમ કહે છે. એક લોઢાની ડાબલીમાં રહેલો હીરો અને એક સોનાની ડાબલીમાં રહેલો હીરો છે. હવે ઝવેરીની નજર તો હીરા ઉપર છે. હીરો લોઢાની ડાબલીમાં છે માટે તેની કિંમત ઓછી છે, અને સોનાની ડાબલીમાં છે માં હીરો છે માટે તેની કિંમત વધારે છે, તેમ નથી. ઝવેરીની દ્રષ્ટિ ડાબલી ઉપર નથી, પરંતુ હીરા ઉપર રહેલી છે. તમારો દાખલો આપ્યો. આ સંયોગો બધા ડાબલા છે, તે બધા પર્યાયના ડાબલા છે. આ તો બધું પૃથક છે. બરાબર. એટલે સર્વથા રહિતની વાત છે. પર્યાય છે એ દ્રવ્યથી સર્વથા રહિત છે. એ અપેક્ષાએ જુઓ તો આ બધા ડાબલા છે, સંયોગ છે. એટલે સોનામાં એમ થાય ને, સોનાનો આપણે ઘરેણા લઈ પછી વેચવા જાય તો સોનું જોવે, સોની, અને બેનો એ ઘાટ જોવે, બરોબર. એટલે ઘાટમાં સોનું નથી અને સોનામાં ઘાટ નથી, એટલે સોનાના જ પૈસા આપે, ઘાટના પૈસા ન આપે. એવી રીતે આ હીરાના પૈસા આપે છે, પણ હીરા જે ડાબલીમાં હોય એની એને કિંમત નથી, બરોબર. આહા, જેને વ્યવહાર નહીં એ જીવ કહેવાય છે, તે પણ સંયોગ છે, સ્વભાવ નથી. આહા, ખરેખર આ ઉપરનું જે કથન કર્યું છે તેમાં માલ ભર્યો છે. આમાં તો ભાવો બ્રહ્માંડ ના ભર્યા. આપણી શક્તિ આમાંથી માલ કાઢવાની કાંઈ નથી, એટલા ભાવો ભર્યા છે. અરે ગણધર ભગવાન તો કહે છે, અમે જ્યારે દિવ્ય ધ્વનિ સાંભળીએ છીએ ત્યારે એમ લાગે છે કે અમારું જ્ઞાન સમુદ્રમાં બિંદુ છે. પ્રભુ, અમે કાંઈ જાણતા નથી. ગણધર ભગવાન 12 અંગના ધારી તદભવી મોક્ષ જનારો આત્મા કહે છે, તે હજુ છદ્મસ છે ને, તે કેવળ જ્ઞાનની પર્યાયની સાથે પોતાના પરિણામનું મિલાન કરે છે. અરે અમે પામર છીએ. જ્યારે પર્યાયનું જ્ઞાન કરું છું ત્યારે પર્યાય અપેક્ષાએ હું પામર છું. ભલે દ્રવ્ય અપેક્ષાએ પરમાત્મા છું, પરંતુ પર્યાય અપેક્ષાએ પામર છું.
એવી પામર પર્યાયની વિદ્યમાનતા છે. કોઈ નહીંના બળે તેની વિદ્યમાનતા છે, સર્વથા નથી એમ નથી. કોઈ નળના બળે વિદ્યમાનતા છે એટલે એનો અર્થ શું થયો સંગીતાબેન? કોઈ નહીંના બળે તેની વિદ્યમાનતા છે, સર્વથા નથી એમ નથી. એનો અર્થ શું થયો? કોઈ નહીં એટલે એનો અર્થ શું થયો? વ્યવહાર નહીં. હા, બરોબર. બરાબર ને? એવું છે. આ છે ને એમ આવે છે ને કેવડીની અપેક્ષા એ મારું જ્ઞાન સમુદ્રમાં બિંદુ છે. ઈ કાર્તિકેય અનુપ્રેક્ષામાં આવે છે. 12 ભાવના છે. 125 ભાવના છે. મેં તમને ભાવનાની વાત કરી હતી ને એમાં. કાર્તિક અનુપેક્ષામાં બેન. હા, ના, કાર્તિકેય અનુપ્રેક્ષામાં તો 12 ભાવના છે. 12 ભાવના છે એમાં આવે છે હા, કે કેવડીની અપેક્ષા એ પણ મારું તમે જે કુનકુન આચાર્ય દેવે કીધી છે ભાવના, એની વાત કરો એ છો? 12 ભાવના હા. એ દ્વાદશાંગ 12 ભાવના છે. હા, પણ આ ચારિત્રમાં છે ને 125 ભાવના આવે ચારિત્રમાં. અચ્છા. એમાં અહિંસાદી 5 વ્રતની 5 આવે એટલે 25 ભાવના ઈ થયા 5 વ્રતની. જે 5 પાપના પૂર્ણ ત્યાગની 5 ભાવના હોય. 5 પાપ છે ને હિંસા, જૂઠ, ચોરી એના ત્યાગની ઈ 5 ભાવના હોય. પછી મૈત્રી આદિકની 4 ભાવના. સત્વેસુ મૈત્રી આવે છે ને ઈ. અને પ્રસમાદિની ભાવના 4. બરોબર. તત્વેશુ મૈત્રી એટલે તો આ પેલું અમિત ગતિ આચાર્યની સામાયિકનું પેલું સૂત્ર છે એમાં. હા, એમાં 4 ભાવના છે ને ઈ. હા, મધ્યસ્થ ચાર બોલ છે, મધ્યસ્થતા ને એવું હા, બધું છે. ઈ અને પ્રસમાદિની ભાવના 4 અને 3 શલ્ય છે એના ત્યાગની ભાવના 3. માયા, મિથ્યાત્વ અને નિદા. લખતા જાજો. ના ના, ઉભા રહો તો. 150 સાંભળો. સાંભળવાથી યાદ રહેવાનું નથી, ઉભા રહો. લખેલું મળવાનું નથી. એક મિનિટ અમારે લખવાની છે. ઉભા રહો, હું લખું છું, પછી તમને ફોટો મોકલાવું છું. અચ્છા, બોલો બેન. લખતા જઈએ ને ભાઈ હવે હા, બોલો. પહેલેથી લખાવો. અહિંસાની 5 વ્રત છે ને એની 5 ભાવના. દરેક વ્રતમાં એક એટલે 25 થઈ. કેમ દરેક વ્રતમાં 25 કેવી રીતે થઈ? અહિંસાની 5 ભાવના 5 વ્રત છે ને અચ્છા. એના એવી રીતે સત્ય, અહિંસા, અચૌર્ય, એટલે પરિગ્રહ. અહિંસાના 5 વ્રત કયા? અહિંસા ભાવના, અહિંસા વ્રત છે ને એની 5 ભાવના હોય. અચ્છા. પછી અસત્ય, પછી એવી હા, પછી સત્ય. અહિંસા વ્રતના 5 ભાવના. હા, એમાંથી કઈ કઈ 5 ભાવના? ઈ તત્વસૂત્રમાં ઓલામાં હશે, આપણે ભાવના બોધમાં કેમ હશે. દરેક વ્રતની 5 ભાવના હોય ને. રત્નકરણ સાવચરમાં મેં તમને કીધું ને એમાં હશે. કઈ નો મળી. છે ઈ તમે મળે નહીં તો બીજા બોલજો. અહિંસા, સત્ય, અચૌર્ય, પછી બ્રહ્મચર્ય અને પરિગ્રહ. ચાર બધાયની થઈ ગઈ. 5 એ બધાની 5 ભાવના. એટલે 25 ભાવના થાય. ઔચર્ય, અપરિગ્રહ, હજી એક રહી ગઈ બેન. પરિગ્રહ અપરિગ્રહ, ઔચર્ય, બ્રહ્મચર્ય લખ્યું. ચોથું આવે. બ્રહ્મચર્ય અને 5મું અપરિગ્રહ. આ ભારતીય ભી આવી ગયા લાગે. હા, ભરાય છે. ફોટો એટલે ફોટો પકડાય. પછી બીજું પછી એ 25 ભાવના થઈ. પછી 5 પાપ છે ને એના પૂર્ણ ત્યાગની 5 ભાવના. હિંસા, જૂઠ, ચોરી, કુશીલ અને પરિગ્રહ. 5 ભાવની 5 5 પાપ, 5 પાપ પૂર્ણ ત્યાગની 5 ભાવના.
પાંચ પાપના પૂર્ણ ત્યાગની પાંચ ભાવના. પાંચ પાપના પુણ્ય ત્યાગ. પાંચ ભાવના એની દરેકની પાંચ પાંચ કે એક એક? એ પાંચ જ પૂર્ણ ત્યાગની પાંચ. એ કઈ કઈ? પાંચ પાપ હિંસા, જૂઠ, ચોરી, ઓહ, કુશીલ ને પરિગ્રહ. એનું એ જ આવ્યું પાંચ. ઓલું અહિંસાની હતી, આ હિંસા, જૂઠ, ચોરી એની આવી. આ હિંસાના ત્યાગની વાત છે ને ઓલા અહિંસાની ભાવનાની વાત છે. હા એમ. ના 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 ના, ઓલું અહિંસા હતું, આ હિંસા લીધું. ઓલું સત્ય હતું, આ અસત્ય લીધું. હા એમ લેવાનું. જૂઠ, ચોરી, પરિગ્રહ. પછી પાંચમું શું આવે? અબ્રમ, ચોથું અબ્રમ, પાંચમું પરિગ્રહ. પછી મૈત્રી આદિકની ચાર ભાવના. આદિક એટલે શું? ચાર મૈત્રી ને આદિ અમિત ગતિમાં છે. આ ગોતી દેશે તમને. લઈ આવ હોય તો લ્યો. છે. પછી આ પ્રસમાદિ ની કઈક શ્રીમદ માં આવે છે ને ચાર ભાવના ઈ. હા, પ્રથમ આવે. તો 25 કેદી ખાશે? હજી તો 35 પોઈન્ટ. ત્રણ શલ્ય. ઉભા રહ્યો બે ભેરવી લે. શેમાં ત્રણ શલ્ય? શેમાં? માયા, મિથ્યાત્વ અને નિદાન. ત્રણ શલ્યની ત્યાગની ત્રણ ભાવના. ત્રણ શલ્યના ત્યાગની ત્રણ ભાવના. કઈ કઈ? માયા, મિથ્યાત્વ અને નિદાન ત્રણ શલ્ય છે ને એના ત્યાગની ત્રણ ભાવના થઈ. પછી દેહ, ભવ, ભોગના ત્યાગની ભાવના. હા, આમાં છે મૈત્રી, પછી નિર્વેર બુદ્ધિ, ગુણો, નિર્વેર બુદ્ધિ, ગુણી જીવો પ્રત્યે પ્રમોદ ભાવ અને દુઃખી જીવો પ્રત્યે કરુણા ભાવ. હા બરોબર. ભાવના. પ્રસમ ભાવના છે એમાં, પ્રસમાદિ ભાવના. હા, એટલે સત્વેશુ મૈત્રી, ગુણેશુ પ્રમોદમ, ક્લિષ્ટેશુ જીવેશુ કૃપા પરત્વમ, માધ્યસ્થ ભાવમ, વિપરીત વૃત્તો સદા મમાત્મા વિદધાતુ દેવ. એટલે આગળ છે વિપરીત વૃત્તિ વાળા જીવો પ્રત્યે માધ્યસ્થ ભાવ નિરંતર ધારણ કરો. આ કેટલામી છે? પહેલી જ ગાથા છે. અમિત ગતિ સામાયિક છે ને? હા હા, સામાયિક પાઠ છે ને અમિત ગતિનો, પહેલી જ ગાથા. ચારેય બોલ ને. હા ચારેય ભાવનાનું નામ ફરીથી બોલતો ઈ મેં. હા, એટલે એક પહેલું છે મૈત્રી. સર્વ પ્રાણીઓ પ્રત્યે મૈત્રી. પછી છે નિર્વેર બુદ્ધિ. ગુણી જીવો પ્રત્યે પ્રમોદ ભાવ. અને તો બેન અહીંયા તો 5 થયા. ક્યાં પાંચ છે? ચાર થી. જો મૈત્રી, બરાબર, પ્રાણીઓ પ્રત્યે મૈત્રી, નિર્વેર બુદ્ધિ, ગુણી જીવો પ્રત્યે પ્રમોદ ભાવ, દુઃખી જીવો પ્રત્યે કરુણા ભાવ 4, અને વિપરીત વૃત્તિ વાળા પ્રત્યે માધ્યસ્થ ભાવ. ઈ કરુણા ભાવ ને મધ્યસ્થ ભાવ એક. અચ્છા અચ્છા. અને દુઃખી જીવો પ્રત્યે કરુણા ભાવ.
મધ્યસ્થ કોના માટે કીધું? વિપરીત જીવો કીધું ને? વિપરીત વૃત્તિ વાળા. હા, વિપરીત. હમ. અને ઓલો પ્રસમ ને ઈ 4 આવડે છે? પ્રસમ આદિ 4 ભાવના શ્રીમદમાં આવે છે કઈ પ્રસમ એ 4 ભાવ. સાચું તો છે. પછી ગોતી લેજો, ઓલા ગૂગલમાં પ્રશ્ન કરશો ને એટલે આવી જશે. તો આવી જશે. હા, 125 ભાવના ને બધું આવી જશે ગૂગલમાં. હવે બધા ગૂગલ વાળા થઈ ગયા છે ને એટલે. હોશિયાર થઈ ગયા જો. હું તો છું તો શું પ્રશમ ભાવ કરવાનો? હા, પ્રસમ ભાવના ક્યાં છે? કરવાનું એટલે બધું આવી જાય. પ્રસમ 125 ભાવના કેશો તોય આવી જશે. પછી પ્રસમ ભાવની 4 ભાવના લખવાની, પછી એક મિનિટ. 3 શલ્ય, માયા, મિથ્યાત્વ અને નિદાનની 3 એના ત્યાગની, શલ્ય ત્યાગની 3 ભાવના. પછી દેહ, ભવ અને ભોગ ત્યાગની 3 ભાવના. દેહ, ભોગ અને ભોગ. દેહ, ભોગ. ભવ અને ભોગ. પેલું નો સમજાણું મને. દેહના ત્યાગની ભાવના, ભવના ત્યાગની ભાવના અને ભોગના ત્યાગની ભાવના 3. પછી દર્શન વિશુદ્ધિ આદિ 16 કારણ ભાવના. દર્શન વિશુદ્ધિ આદિ 16 કારણ ભાવના. પછી 10 લક્ષણ ધર્મની 10 ભાવના. પછી અંશનાદી તપની 12 ભાવના. પછી અનિત્યાદી પ્રભુ ની 12 ભાવના, વૈરાગ્ય ભાવના. અનિત્યની અનિત્યાદી 12 ભાવના. 6 ઢાળામાં આવે છે ને 12 ભાવના ઈ. પછી કુંદ ભગવાને 12 ભાવના લખી છે. પછી કાર્તિકેય અનુપ્રેક્ષામાં 12 ભાવના છે. રત્નાકરણ સાવકાચારમાં છે 12 ભાવના. પછી 4 ધ્યાનની 16 ભાવના. એક ધ્યાનમાં 4 ભાવના. એક ધ્યાનમાં 4 ભાવના એટલે થઈ ગયું ને 16, ચોકે 16. આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન, ધર્મ ધ્યાન ને શુક્લ ધ્યાન, બધાની 4 ભાવના. આત્મ ધ્યાન, આર્ત ધ્યાન, આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન, ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન. પછી 7 તત્વની 7 ભાવના. 7 તત્વોની 7 ભાવના. પછી રત્નત્રયની 3 ભાવના. દર્શન, જ્ઞાન ને ચારિત્ર. પછી અનેકાંતની 1 ભાવના. પછી શ્રુત ભાવના 1.
પછી એક શુદ્ધાત્મ ભાવના અને એક નિર્ગ્રંથ ભાવના. બીજી કઈ કઈ? નિર્ગ્રંથ ભાવના. વિક્રાંત. હમ એક. હા. કેટલી થઈ? એટલે 25 ને 5 30, 30 ને 40, 40 અને 50, 60, 60 and 10, 70, 70 and 80, 80 and 10, 90, 100, 110, 110, 11, 12, 13, 14, 114 થઈ. બરોબર ગણ્યું? જો 25 ને 5 30, બરાબર, 30 અને અહીંયા 6 ને 4 10 એટલે 40, 40 અને 10 16, 40 ને પ્રસમાદિ 4 એટલે હા એટલે 40 એ પ્રશમ એ નહીં એટલે 3 શલ્ય અને દેહ ભાવ ઈ 6 થઈ ગયા ને 3 3 અને પ્રશમ 4 તો ઈ 10 થઈ ગયા. ઈ 10 મૈત્રી. અને મૈત્રી મૈત્ર અને દર્શન વિશુદ્ધિ 16, દર્શન વિશુદ્ધિ 16 અને મૈત્રી, સાંભળો, દર્શન વિશુદ્ધિ 16 અને મૈત્રી 4 તો એ 20 થઈ ગયા ને ભેગા થઈને. હા. હા એટલે 30, 30 ને 20 50, 50 ને 10 60, 60 અને 10 12 70, 70 અને 12, 70 અને 12 એટલે 82, 82 and 12 is 94, 94 and 16 is 110 અને 7 ને 3 10 તો 114, હા 14 અને 15 16 17 18 થઈ ને. મારી 100 પછી અનેકાંતની એક ભાવના, શ્રુતની એક ભાવના. અને ઈ ગણી ને 4. ના, ક્યાં ગઈ? હું કેલ્ક્યુલેટર ઉભા રહો, હું આ કેલ્ક્યુલેટર થી કરું છું. બહુ મારું મેથ્સ બહુ પાકું નથી. અહિંસા ને 25 વાળું. જો 25 ભાવના ઓલા 5 અહિંસા આદિવ્રતની, 5 ભાવના 5 તાપના ત્યાગની, 4 ભાવના મૈત્રી આદિની, 4 પ્રશમ આદિ ભાવના, 3 શલ્યની ભાવના, 3 દેહ ભાવ ને ભોગ ત્યાગની ભાવના, પછી 16 કારણ ભાવના, પછી 10 લક્ષણ ભાવના, પછી અંશન આદિ તપની 12 ભાવના, પછી અનિત્ય આદિ 12 ભાવના, પછી 16 ધ્યાન ની ભાવના, પછી 7 તત્વની ભાવના, પછી રત્નત્રયની 3 અને અનેકાંત શ્રુત શુદ્ધ અને નિર્ગ્રંથ એવી 4 શુદ્ધાત્મા. હા. તો 124 થઈ. 124. 1 2 3 4 14 ને મેં કેલ્ક્યુલેટર પર કર્યું બેન. એમ જ ગણ્યું 124 પહેલેથી જ મારી 124. 30 ને 10 40 એક જ કમ છે ને એક ઓછી છે. મેરવી ઓલી જે બેન મૈત્રીની 4 છે એમાં 5 નથી ને? એટલે બેનને મેં કીધું તો બેને કીધું કે ના ઈ ઈ માધ્યસ્થ ભાવના કદાચ 5મી હોઈ શકે ને બેન. આમાં 4 લખી છે, મૈત્રી આદિ 4 ભાવના લખી છે. હા એટલે હાલો, એક તો 124 તો થઈ ગઈ. હા. તું ભાવનાઓ કઈ રાખ મેળવી હા તું ભાવનાઓ કઈ રાખ તારે ભાવના કરવાની છે ને હમણાં. હા આ બધાયના નામ ગોતી લેજો બધાયના. પ્રશમ ભાવનાનો ખાલી નથી ખબર, બાકી તો બીજા બધાનું તો મળી જશે. હા.
આ બધું તો આમાં જ છે તત્વાર્થ સૂત્રમાં. હા, 5 ભાવના હોય ને બધા. હા. રસમાદી કદાચ શ્રીમદમાં આવે છે કદાચ. ભાવના. ચાલો હાલો વાંચો આગળ. આમાં કઈ આવતું નથી બેન. શું? 125 ભાવના ગૂગલમાં નથી આવતી. 24 અરે 24 નથી આવતી. 12 ભાવના સિવાય કાંઈ નથી આવતું. ગૂગલમાં કાઢ્યું. એમાં પૂછ્યું ક્યાં આવે છે એમ લખ્યું નથી આવતું, આવતું જ નથી. આવી કોઈ વસ્તુ જ નથી ગૂગલમાં. નહીં? તમે પ્રશ્ન લખ્યો એવો હા, નથી આવતો? તો જેવું ભાવના લખ્યું તો કઈ બીજું આવ્યું. પછી જૈન ભાવના લખ્યું ને એટલે 12 ભાવના આવવા માંડી. ઘણી બધી. અને પછી 16 કારણ ભાવના આવી, 12 ભાવના આવી, એ બધું આવ્યું. પણ એક સાથે 125 નથી આવતી. પણ તમે 125 નો આંકડો મૂકો ને. મૂકો ને. મૂકો તોય હા, નથી. એટલે તો એકદમ નો આવ્યું, કઈ બીજું જ આવ્યું. કારણ કે ગૂગલ ને ખબર નથી. ચાલો. અમે કાંઈ જાણતા હા તો થઈ ગયું. આહા, આમ જ ખરેખર તત્વ વિચારતા પરમાર્થ વસ્તુ સ્વરૂપનો વિચાર અથવા નિરૂપણ કરતા, અનુભવ કરતા અથવા 210 ઉપર. આહા, વ્યવહારની જીવમાં ભેદ પાડે છે ત્યાંથી. થઈ ગયું. થઈ ગયું. તમે કીધું ને કાર્તિકે અનુપ્રેક્ષામાં જ્ઞાન સમુદ્ર બિંદુ પ્રમાણ છે. હા હા. આહા, આ જ ખરેખર તત્વ વિચારતા પરમાર્થ વસ્તુ સ્વરૂપનો વિચાર અથવા નિરૂપણ કરતા, અનુભવ કરતા અથવા અનુભવીને નિરૂપણ કરવામાં આવે ત્યારે શુદ્ધ તત્વના રસિક પુરુષો કહે છે. આવા જીવો નિમિત્તના રસિક નથી. જ્ઞાનીઓ છે તે રસીલા તો છે, રસીલા તો છે, રસિક તો છે, પરંતુ તેમને નિમિત્તનો રસ નથી. પંચમહાવ્રતનો રસ તેને નથી. શાસ્ત્ર જ્ઞાનના ઉગાડનો રસ પણ તેને નથી. અને પ્રગટ થયેલો આનંદ એ પણ ઉપાદેયપણે તેને નથી. તેનાથી પણ તે ઉદાસીન છે. અમને અતિન્દ્રિય આનંદનું ભોજન આવે છે, પણ તેનાથી હું ઉદાસ છું. આમ શુદ્ધ તત્વના રસિક પુરુષો કહે છે. બેન, આનો સમજાણું. હા, અતિન્દ્રિય આનંદના ભોજન આવે છે એનાથી ઉદાસ કેમ છે? હા, ઈનો સમજાણ. કીધું તું ને, અનંતાનું બંધીનું માન પ્રગટ થઈ જાય. ઈ નહીં, પણ આ તો જ્ઞાનીની વાત કરે છે ને. તો જ્ઞાનીને પોતાને જાણતા, એને લક્ષપૂર્વક જાણે તો તત્વમાંથી એની વહી જાય મૂળ. જે આપણે ત્રિકાળી ધ્રુવ ભગવાનાત્મા છે ને, એ મૂડી છે. અને એ મૂડીના લક્ષ્ય આનંદનો આવે છે, વ્યાજ છે. બરોબર. હવે તમે એ વ્યાજનો મહિમા કરી નાખો તો મૂડી ખવાઈ જાય તમારી. બરોબર. એટલે કે જે અતિન્દ્રિય આનંદમય જે ભગવાન આત્મા છે ને, એના ઉપરથી એને મહિમા એટલો બધો છે ને કે એના પર્યાયમાં આનંદ આવે છે ને, એનો મહિમા નથી એટલો એમ. એટલે અતિન્દ્રિય આનંદનું ભોજન છે એ પર્યાય છે. હા, એનાથી ઉદાસ છે. આપણે ઓલામાં આવ્યું હતું ને, અવ્યક્તના બોલમાં. વ્યક્ત ને અવ્યક્ત બે પ્રગટ હોવા છતાં વ્યક્ત પ્રત્યે ઉદાસ છે. ઉદાસીન છે. હા, છઠ્ઠો બોલ છે ને. અવ્યક્તનો છઠ્ઠો બોલ ને. અવ્યક્તનો 5મો બોલ, છઠ્ઠો. હા, પોતે પોતાથી જ બાહ્ય અભ્યંતર સ્પષ્ટ. સમયસાર પેજ 101, ગાથા 49. પોતે પોતાથી જ બાહ્ય અભ્યંતર સ્પષ્ટ અનુભવાઈ રહ્યો હોવા છતાં પણ વ્યક્તપણા પ્રતિ ઉદાસીનપણે પ્રદ્યોતમાન પ્રકાશમાન છે, માટે અવ્યક્ત છે. વ્યક્તપણા પ્રત્યે ઉદાસીન છે. એટલે પેલું સમ્યક દર્શન થાય ને ત્યારે એને અહોભાવ આવી જાય ને, અપૂર્વ આનંદ આવે તો એ પડી જાય છે. એટલે
પછી હવે ઈ વારંવાર પડવાનું ન વિચારે ને, એટલે હવે ઉદાસ જ રહે છે આનંદથી. ઉદાસીનપણે પ્રદ્યોતમાન એટલે અહીંયા જાણવું એમ આવે. પ્રદ્યોતમાન એટલે પોતે પોતાના ત્રિકાળી ધ્રુવ દ્રવ્યમાં જ અહમ કરીને પ્રગટે છે એમ. પર્યાય આનંદમાં અહમ કરીને નથી પ્રગટતી. આનંદને લક્ષ કર્યા વગર જાણે છે અને જ્ઞાયકને લક્ષ કરીને જાણે છે. એના માટે ઓલા રવિન્દ્રભાઈ છે ને એને એમ કીધું કે આનંદ લહેંગે મગર જ્ઞાતા રહેંગે. બરોબર. દ્રવ્ય કરતા પર્યાયનું મહિમા વધી જાય ને તો અનંતાનું ગતિનું માન પ્રગટ થઈ જાય, માન આવી જાય. જેના લક્ષ્ય આનંદ આવે એને ભૂલી જાય અને આનંદનો મહિમા આવી જાય તો એ પડી જાય એમાંથી. બરોબર. ને ઓલા હરિભાઈ છે ને જે વાર્તા લખે છે બધી, એને એવું લખ્યું આત્મધર્મમાં કે નિર્મળ પર્યાય સહિતનું દ્રવ્ય છે ને એ ઉપાદેય છે. દ્રવ્ય ગુણ પર્યાય ત્રણેયનું દ્રવ્યનું અભેદ જ્ઞેય થયું એ ઉપાદેય ન હોય. ત્રિકાળી પર્યાયથી રહિત જે ભગવાન આત્મા છે ને એ જ ઉપાદેય હોય આશ્રય કરવા માટે. એટલે ગુરુદેવે પ્રવચનમાં કીધું ને કે ભાઈ આ ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા આશ્રય કરવા માટે ઉપાદેય છે, પર્યાય સહિતનું દ્રવ્ય ઉપાદેય નથી. એટલે છોકરાએ કીધું કે આત્મધર્મમાં આવ્યું છે કે પર્યાય સહિતનું નિર્મળ પર્યાય સહિતનું દ્રવ્ય ઉપાદેય છે. એટલે પછી ગુરુદેવે જોયું અને કીધું કોણે લખ્યું, તો કે હરિભાઈ. તો એને કીધું કે તમારે અહીંયા જેટલું પ્રવચનમાં આવે ને એટલું લખવું, તમારો અભિપ્રાય ન લખવો. તો એને એટલો આગ્રહ થઈ ગયો હતો ને નિર્મળ પર્યાય સહિતના દ્રવ્યનો, તો એને એવું કીધું કે ગુરુદેવ તમારે બદલવું પડશે, મારે નહીં. એવું છે એમ છે. એટલે એવો આગ્રહ થઈ ગયો હતો એને. એટલે હતી અર્પણતા ગુરુદેવ પ્રત્યે હતી, પણ એવો એક જાતની અર્થ થઈ જાય ને એવું એમ. નિર્મળ પર્યાય સહિતનું દ્રવ્ય આનંદ આવ્યો ને એટલે એમ કે એ ઉપાદેય છે એમ. એટલે એ સ્થૂળ મિથ્યા દ્રષ્ટિ કહેવાય, જેને નિર્મળ પર્યાય સહિતનું દ્રવ્ય ઉપાદેય માને ને. બરાબર. બેન, અહીંયા અમે એકચ્યુઅલી આજે કરતા હતા ને તો એક પછી એ તો ક્લેરિફિકેશન રાજુ કરવાનો છે પંડિતજી સાથે, પણ એક જગ્યાએ લખ્યું છે કે આત્મા સાધ્ય અને જ્ઞાન સાધન. બરાબર. એટલે અને એટલે એમાં એક જગ્યાએ એમ લખ્યું છે કે આત્મા સાધન અને જ્ઞાન સાધ્ય. બરાબર. તો કયું બરાબર કહેવાય? અપેક્ષા બદલી જાય ને બેમાં. ના, અહીંયા ષટકારક ની વાત છે. હા, એટલે બે જગ્યાએ ષટકારક ની વાત છે. પણ જો આત્મા સાધ્ય છે ને તો ઈ સાધ્ય કેવું છે? આશ્રય કરવા માટે છે, ઓલું પ્રગટ કરવાનું નહીં. અને જે જ્ઞાન સાધ્ય છે ને એ પ્રગટ કરવા માટે ઉપાધિ છે, ઓલું આશ્રય કરવા માટે ઉપાધિ છે. નહીં, પણ પ્રગટ કરવા માટેની વાત નથી ત્યાં. આત્મા સાધન, બરોબર. હા. તો આત્માને એને કારણ બનાવ્યું. હા. જ્ઞાન કાર્ય એટલે કાર્ય છે. કાર્ય તો સાધન થઈ ગયું. કાર્ય છે એ તો પ્રગટ કરવા માટે હોય ને. હા. અને ઓલું આશ્રય કરવા માટે. હવે એને સાધ્ય કીધું આત્માને, ને ઓને સાધન કીધું. તો એ પર્યાય છે એ ઉપાધિભૂત જ્ઞેય કોને બનાવે છે? ભગવાન આત્મા. તો એને ઈ સાધ્ય છે. અહીંયા જે ઓલું મોક્ષ સાધ્ય છે અને આ છે ને આત્મા સાધ્ય કીધું ને એ ધ્યેયની અપેક્ષા છે, અને મોક્ષ સાધ્ય છે ને એ જ્ઞેયની અપેક્ષા. એટલે અપેક્ષા બદલી જાય. હા, તો અહીંયા જે આગળ લખેલું છે ને એની અપેક્ષામાં ષટકારક કીધું હોય ને તો પરિણામી દ્રવ્ય લેવાનું. હા, પરિણામી જ છે. હા, તો પરિણામી દ્રવ્ય જ ઉપાદેય ને પરિણામી દ્રવ્ય જ ઉપાદેય. હા, થઈ ગયું એમ. એમાં તો પરિણામી દ્રવ્યની જ વાત છે. કર્તા કર્મનું અનન્યપણું આવ્યું ને છઠ્ઠી ગાથામાં. તો એ શું છે કે પોતે પરિણામો માટે પોતે જ કરતા ને પોતાને જ જાણવા માટે પોતે જ કર્મ. તો અહીંયા પરિણામી દ્રવ્ય લેવાનું, પર્યાય સહિત નું અભેદ દ્રવ્ય લેવાનું. અભેદ દ્રવ્ય. હા, અભેદ દ્રવ્ય પર્યાય નું ભેદ ના હોય તો આવી રીતે લેવાનું, છૂટું હોય. અનુભવીઓ સાધક એમ કહે છે
કે મુક્તિના સંયોગમાં રહેલો જીવ અને સંસારની પર્યાયના સંયોગમાં રહેલો જીવ તે બંનેને અમે શુદ્ધ નહીંથી જોઈએ છીએ તો કાંઈ તફાવત નથી. પર્યાયના ફેરે દ્રવ્યમાં કાંઈ પણ ફેર પડતો નથી એમ કહેવાનો આશય છે. મિથ્યા દ્રષ્ટિ હો કે સમ્યક દ્રષ્ટિ હો, શુદ્ધ નહીંથી બધા પરમાત્મા છે, બધા ભગવાન આત્માઓ છે તેમ સંતો દ્રવ્ય દ્રષ્ટિથી જુએ છે. આના માટે ઓલો બેન નો આધાર આપ્યો હતો ને, હા, બેન ના બોલ નો, કે અમે બધાને ભગવાન આત્મા જ જુએ છે. એનો આધાર ભાઈ આપે છે અને ગુરુદેવે આપે છે, બે આપે છે. વાંચો નીચે. जीव के उपशम स्वपशम शायिक औदायिक और पारिणामिक भाव है, उनमें औदायिक भाव बंद करने वाला है और औपशमिक क्षमिक और शायिक भाव मोक्ष के कारण है. पारिणामिक भाव निष्क्रिय है. चतुर्थ ગાથાની જ વાત છે. समय तात्पर्य वृत्ति गाथा એમાં 437 નંબર છે ને આમ સમયસરની 320 ગાથા. તો આમાં વધારે કેમ થઈ ગઈ તાત્પર્ય વૃત્તિ ટીકામાં? એ પોતાની પોતે લખે છે ને પોતાની ગાથા, કળશની જેમ કળશની ગાથા જ લખે. સમયસાર તાત્પર્ય વૃત્તિ ગાથા એટલે સમયસાર તાત્પર્ય વૃત્તિ અલગ રીતે સમયસાર આવે છે. સમયસારમાં એને છે ને અધિકારના નામ પોતે જુદા જુદા આપ્યા છે. એમાં જયસેનાચાર્ય એને 320 ગાથા થાય ને ત્યારે એમ કે છે કે મોક્ષ માર્ગની ચુલિકા પૂરી થઈ, અને પછી 321 થી સર્વ વિશુદ્ધ લખે છે. અને અમૃતચંદ્રાચાર્ય 308 થી સર્વ વિશુદ્ધ જ્ઞાન અધિકાર લખ્યો. એટલે સૌએ પોતપોતાની રીતે લખ્યું છે. અમૃતચંદ્ર કુંકુમ ભગવાન કે આધાર નથી આપ્યા કે આની ગાથા છે કે આની ગાથા છે. એમને એ સળંગ 415 લખી છે, બરોબર. અને જયસેનાચાર્ય છે ને એ પાછી પોતે એને સમજાવવા માટે પાછી પોતે અલગ ગાથા લખી. પણ બેન એમના ઓરિજિનલ તો મને ક્યાંય મળ્યા જ નહીં. હા, મારી પાસે પુસ્તક બી નીકળી સમયસાર તાત્પર્ય વૃત્તિ ટીકા જયસેનાચાર્યની, પણ એમાં બી ગુજરાતી જ છે, એમાં ઓરિજિનલ સંસ્કૃત છે જ નહીં. ખાલી જે આપણે ધ્યેયપૂર્વક ને બધું છે ને એમાં આગળ જે સંસ્કૃત આપેલા છે 320 ગાથાનું એટલું જ છે. જે ઓરિજિનલ મૂળ સંસ્કૃત મને ક્યાંય મળી જ નહીં. કદાચ મારી પાસે છે, ઓનલાઈન બી મેં તો ચેક કર્યું બધે, તો ત્યાં ગુજરાતી જ, બધે ગુજરાતી છે. ઇવન આ જીન પેલું વિતરાગ વાણી છે, આત્મધર્મ, બધામાં ઈ જ છે. ખબર નહીં, જોઈ લઈશું. वाचा चतुर्थादि गुण स्थान वर्ती जीवों की स्वानुभूति की अवस्था में शुद्ध पारिणामिक भाव ध्येयभूत द्रव्य ध्यान करने योग्य विषय है और शुद्ध पारिणामिक भाव ध्यान पर्याय रूप नहीं है, क्योंकि ध्यान की पर्याय नश्वर अनित्य है. श्री समयसार तात्पर्य वृत्ति टीका गाथा 437 હિન્દી છે ને એમાંથી સંસ્કૃત છે ને એનું હિન્દી છે ને એમાં સંસ્કૃત છે મૂળ. અને આ લોકો જે ઓલા દુબઈ વાળાએ કર્યું છે ને ગુજરાતી, એ બહુ આમ પાવરફુલ ગુજરાતી નથી કર્યું. એકદમ નથી. મારી પાસે તો જે છે એ આમ છે, જરા ડલ છે. તો કહું છું એ નથી બરોબર, પણ હિન્દી છે એ બરોબર છે. અચ્છા, હિન્દી તો મને કઈ મળ્યું જ નથી. હવે જો પાછું ગાથા 50 કરવી છે ચાલુ કે નેક્સ્ટ ટાઈમ કરે? બેન નવી ગાથા નેક્સ્ટ ટાઈમ ચાલુ કરવી છે? ના, ચાલુ કરો ને, 5 મિનિટ છે. હા. ગાથા 50 પૂર્વોક્ત ભાવો પરભાવ તેથી હેય છે. આત્મા જ છે આ દેહ અંત તત્વરૂપ નિજ દ્રવ્ય છે. અન્વયાર્થ પૂર્વોક્ત સર્વ ભાવો
પર સ્વભાવો છે, પર દ્રવ્ય છે, તેથી હેય છે. અંત તત્વ એવું સ્વદ્રવ્ય આત્મા ઉપાદેય છે. ટીકા: આ હેય, ઉપાદેય અથવા ત્યાગ ગ્રહણના સ્વરૂપનું કથન છે. જે કોઈ વિભાવ ગુણ પર્યાયો છે તેઓ પૂર્વે 49મી ગાથામાં વ્યવહાર નહીંના કથન દ્વારા ઉપાદેયપણે કહેવામાં આવ્યા હતા, પરંતુ શુદ્ધ નહીંના બળે શુદ્ધ નિશ્ચય નયે તેઓ હેય છે. શા કારણથી? કારણ કે તેઓ પર સ્વભાવો છે અને તેથી જ પરદ્રવ્ય છે. સર્વ વિભાવ ગુણ પર્યાયથી રહિત શુદ્ધ અંતતત્વ સ્વરૂપ સ્વદ્રવ્ય ઉપાદેય છે. ખરેખર સહજ જ્ઞાન, સહજ દર્શન, સહજ ચારિત્ર, સહજ પરમ વિતરાગ સુખાત્મક શુદ્ધ અંતતત્વ સ્વરૂપ આ સ્વદ્રવ્યનો આધાર સહજ પરમ પારિણામિક ભાવ લક્ષણ, સહજ પરમ પારિણામિક ભાવ જેનું લક્ષણ છે એવો કારણ સમયસાર છે. સંગીતાબેન, આમાં 2 વાર સ્વદ્રવ્ય આવ્યું, એનો અર્થ શું છે? પહેલા સ્વદ્રવ્યનો ને બીજા સ્વદ્રવ્યનો. 100 એટલે પરમ પારિણામિક ભાવ, ને બીજું સ્વદ્રવ્ય એટલે પોતે. પોતે જ પરમ પારિણામિક ભાવમાં દ્રવ્ય છે. 2 સ્વદ્રવ્ય આવ્યા. હા, 2 સ્વદ્રવ્ય. વાંચીને કયો. બોલો ભેરવીબેન. પહેલું સ્વદ્રવ્ય છે ને એ ત્રિકાળી છે અને બીજું સ્વદ્રવ્ય છે એ પરમ પારિણામિક ભાવ ગુણ. સહજ દર્શન, સહજ જ્ઞાન, સહજ ચારિત્ર, સહજ પરમ વિતરાગ સ્વરૂપ છે ને એ ગુણ ને સ્વદ્રવ્ય કીધું. અને એ ગુણ નો આધાર પરમ પારિણામિક ભાવ છે. હા, બરોબર, એમ કીધું. એટલે પર્યાય ને પરદ્રવ્ય કીધું ને એટલે અહીંયા ગુણ ને સ્વદ્રવ્ય કીધું. એનો આધાર સહજ પરમ પારિણામિક ભાવ છે. ગુણો નો આધાર સહજ પરમ પારિણામિક ભાવ છે. તો ગુણોનો આધાર સહજ પરમ પારિણામિક ભાવ એટલે આધાર ગુણ નો આધાર પરમ પારિણામિક ભાવ છે. એમ આધાર ગુણ છે ને આત્મામાં, એ આધાર ગુણ એના આધાર કોના આધારે છે? કે સહજ પરમ પારિણામિક ભાવના આધારે. સહજ પરમ પારિણામિક ભાવ કોનું લક્ષણ છે? દ્રવ્ય. બરોબર, એટલે એમ કે છે કે સ્વદ્રવ્ય નો આધાર સહજ પરમ પારિણામિક ભાવ લક્ષણ કારણ સમયસાર છે. એટલે કારણ સમયસાર નું લક્ષણ પરમ પારિણામિક ભાવ અને એ આધાર છે ને, એટલે આધાર ગુણ નો આધાર આ છે. આમાં પરદ્રવ્ય કીધું છે પર્યાય. બરોબર, ક્યાં કીધું પરદ્રવ્ય? એ પર સ્વભાવ, પર સ્વભાવ પરદ્રવ્ય છે, તેથી હે છે. હા, આ રીત છે ને, કારણ કે તેઓ પર સ્વભાવો છે અને તેથી જ પરદ્રવ્ય છે. તેથી એ છે. પર સ્વભાવ એટલે શું સંગીતાબેન? મારું સ્વભાવ નહીં. હા, નામ આપો તમારો સ્વભાવ નહીં એનું. પરદ્રવ્ય કઈ ને શું કઈ? ખાલી પરદ્રવ્ય નહીં, પેલા પર સ્વભાવ પછી પરદ્રવ્ય આવશે. પર સ્વભાવ એટલે જે સ્વભાવ જે મારો નથી. એ તો ખબર છે, એ તો પર સ્વભાવ એનો અર્થ કર્યો તમે, પણ નામ તો બોલો એના. પર્યાય પર્યાય હે પર્યાય પર્યાય ના ભાવ બોલો. ઓલા 4 ભાવ છે ઈ. હા, ઉદય, ઉપસમ, ક્ષયપસમ ને ક્ષય, ઈ પર સ્વભાવ છે. મારો સ્વભાવ શું છે બોલો? પરમ પારિણામિક. બરોબર, 5 ભાવ છે ને, એમાંથી પરમ પારિણામિક ભાવ એ દ્રવ્ય નો ભાવ ને 4 ભાવ છે એ પર્યાયના. સાહેબ ભાવ, ઈ 4 ભાવ થઈ ગયા ને પર ભાવ. હા, પર સ્વભાવ. પાંચમો ભાવ હું પરમ પારિણામિક ભાવ હું પોતે. પરદ્રવ્ય શું કામ કીધું એને? 4 દ્રવ્ય તો પરદ્રવ્ય જ છે ને. 4 દ્રવ્ય નહીં, 4 4 ભાવ. ભાવ, હા. તો છે ઈ તો જે હું છે ઈ જ બોલો છો તમે. એનો શું કામ કીધું એ પૂછ્યું છું.
ચિંતા કરી. બોલો પરદ્રવ્ય ને શું કામ કીધું? પર્યાય ને પરદ્રવ્ય શું કામ કીધું? પોતાનામાં નથી એટલે પણ એટલે અમરનાથની પુસ્તક કર્મની અપેક્ષા રાખે છે માટે. ના, કર્મના સદભાવ અભાવના કારણે પલટાતી છે પલટાતી છે. હે? પલટતી અવસ્થા છે માટે. હા. જેમ તો- તમારા દ્રવ્યમાંથી તમે મારા માટે પરદ્રવ્ય છો ને, તો તમારા દ્રવ્યમાંથી મારી પર્યાય આવે નહીં ને, એમ પર્યાયના લક્ષે બીજી પર્યાય નથી આવતી. એટલે પરદ્રવ્ય જેવું એમાં લક્ષણ છે માટે એને પરદ્રવ્ય. ઓકે. બરાબર? ફરીથી અને ફરીથી તમે મારા માટે પરદ્રવ્ય છો, એટલે તમારામાંથી મારી પર્યાય ન આવે. બરોબર? સમજાણું નહીં બેન, આ બધું ફ્રીઝ થઈ ગયું હતું, બંધ થઈ ગયું. એવું. તમે મારા માટે પરદ્રવ્ય છો, હા મારા જ્ઞાનની પર્યાય મારા જ્ઞાનમાંથી આવે, તમારામાંથી ન આવે. તમે ગુરુથી જ્ઞાન ન આવે, દિવ્ય ધ્વનિથી જ્ઞાન ન આવે એમ. બરોબર? એટલે એ પરદ્રવ્ય થયું. તો પરદ્રવ્યમાંથી જેમ મારી પર્યાય નથી આવતી, એમ પર્યાયનું લક્ષ કરતા બીજી પર્યાય નથી આવતી. માટે એને એ પરદ્રવ્ય જેવું લક્ષણ છે ને એનામાં, માટે એને પરદ્રવ્ય કીધું. બરોબર? અચ્છા. મારી પર્યાય મારી ને બીજાની બીજા એટલે ઈ પણ એમ થયું ને, તમારા દ્રવ્યમાંથી મારી પર્યાય આવે, ન આવે. માટે તમે મારા માટે પરદ્રવ્ય છો. હા બરોબર? હવે તમારી પોતાની પર્યાય છે એના લક્ષે પણ બીજી પર્યાય ન આવે, પણ દ્રવ્યનું લક્ષ કરો ને તો બીજી નિર્મળ પર્યાય આવે. એટલે એ પર્યાયના લક્ષે પર્યાય નથી આવતી, માટે એ પરદ્રવ્ય જેવું લક્ષણ છે ને એનામાં, માટે એને પરદ્રવ્ય કીધું. ઓહ. ને એ શું કામ કીધું પર્યાય ને? બોલો. ગ્રહણ કરવા યોગ્ય નથી. હે? એ એટલે નહીં, ગ્રહણ કરવા યોગ્ય નથી, છોડવા યોગ્ય છે. એ શબ્દનો અર્થ કર્યો. શું કામ કીધું એ એમ પૂછું છું. ઓલું તો પેલા લખવું પછી લખજો. પરદ્રવ્ય જેમ હેય છે એમ પછી પર્યાય પણ તો હેય જ ને. ત્યાં ઈ ન્યાય ન લાગે, ત્યાં બીજો ન્યાય આવશે. અચ્છા, ત્યાં બીજો ન્યાય આવશે. તમે કીધું. તો ઉત્પાદ વ્યય એમાં છે માટે. હા, પણ એને કહેવાનું બીજી રીતે. ભગવાન એ વિનાશિક છે. અને અચ્છા, દ્રવ્ય વિનાશિક છે. અવિનાશી છે. અને એમાં પર્યાયમાં આનંદ ગુણ નથી ને દ્રવ્યમાં આનંદ ગુણ છે, માટે એ છે. આવું જોઈએ. ફરીથી કયો. પર્યાયમાં આનંદ ગુણ નથી, દ્રવ્યમાં આનંદ ગુણ છે. એટલે પર્યાય એ છે. અને પર્યાય એક સમયની છે, દ્રવ્ય ત્રિકાળ છે, એટલે એ વિનાશિક છે. અને ઓલું અવિનાશી છે, માટે એ છે. પર્યાય વિનાશી ને દ્રવ્ય અવિનાશી, અને એટલા માટે પર્યાયમાં આનંદ પર્યાયમાં ગુણ નથી, આનંદ ગુણ નથી, દ્રવ્યમાં આનંદ ગુણ છે, માટે એ. પર્યાય અવિનાશી ને દ્રવ્ય પર્યાય વિનાશિક, દ્રવ્ય અવિનાશી. રોજ આ 1 કલાકના સ્વાધ્યાય ઉપર મારે રોજ 2-2.5 કલાક થાય છે. પાછું પોઝ કરું, પાછું રિવાઇન્ડ કરું, પાછું સાંભળું. કોક જગ્યાએ શબ્દ જ ન સમજાય, 4-4, 5-5 વાર સાંભળું, પાછું હજી આજે તમે આ લઈ લ્યો હેડફોન, એટલે તમને સંભળાય સરખી રીતે. એવા હેડફોન નો ચાલે, આવો લેવું પડે, આવું. આ ડબલું જૂનું છે, બહુ જૂનું છે, એટલે એમાં હેડફોન જતું નથી. આવું છે. ચાલો. ચાલો.